ખેડૂતનો બળદ આ કૂવામાં પડી જાય છે અને બૂમાબૂમ કરવા લાગે છે, એટલે બધા ત્યાં જાય છે. એટલે ખેડૂત જુએ છે કે આ બળદ પડી ગયો છે અને એવો વિચાર આવ્યો કે આને બહાર કાઢવામાં બહુ મુસીબત છે, બહુ મુસીબતનું કામ છે. એટલે એને એવું થયું કે અને આ કૂવો બી એટલો જૂનો થઈ ગયો છે, એમાં પાણી આવતું નથી અને બળદ બી વૃદ્ધ થઈ ગયો છે, એનું બી મારે કંઈ કામ છે નહીં. એટલે એને આજુબાજુ લોકો વાળાની બધાની મદદ લીધી અને બધા થઈ અને માટી નાખવા માંડ્યા. ધડાધડ કૂવામાં માટી નાખવા માંડ્યા કે ભાઈ બળદ દબાઈ જાય. પણ બળદને થોડી વાર સુધી આઈડિયા જ ના આવ્યો કે એની સાથે શું થઈ રહ્યું છે. એટલે પછી એને સમજાવવા માંડ્યું. એટલે જેમ માટી આવતી ગઈ એ એમ માટીના ઢગલા ઉપર ચડતો ગયો, માટી નાખવા માંડ્યા, ઢગલા થવા માંડ્યા, એમ ચડતો ગયો. એટલે અવાજ આવતો બંધ થઈ ગયો. એટલે આ બધા કન્ફ્યુઝ થઈ ગયા કે અવાજ કેમ નથી આવતો. ત્યાં સુધી બળદ અવાજ કરતો કે દટાઈ ગયો કે શું. એટલે જોવા ગયા તો બળદ ઓલરેડી ઢગલા ઉપર ચડી ગયો હતો. એટલે આ લોકોને વધુ ટેન્શન આવ્યું કે આ બહાર નીકળી જશે તો પાછું પ્રોબ્લેમની જે વસ્તુ થઈ જશે, વચ્ચે રહેશે તો શું થશે. એટલે આ લોકો સ્પીડમાં નાખવા માંડ્યા, એકદમ ધડ માટી નાખવા માંડ્યા. પણ જેમ જેમ માટી આવતી ગઈ, ઢગલા થતા ગયા, બળદ ઉપર ચડતો લેવલે આવી ગયો કૂવાની અને જમ્પ મારીને નીકળી ગયો. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે જ્યારે ભગવાન તમને બચાવવાની ટ્રાય કરે ને ત્યારે દુનિયામાં એવી કોઈ તાકાત નથી જે તમને પછાડી શકે કે તમને દબાવી શકે. ભગવાન ઉપર ભરોસો, આપણી પોતાની મહેનત ઉપર ભરોસો હંમેશા આપણને આગળ લઈ જાય છે. એટલે આજુબાજુના લોકો જે કોઈ દબાવવાની ટ્રાય કરે એનાથી દબાવવાનું નહીં, એનાથી ડરવાનું નહીં. થેન્ક યુ.